આજે તો આપણા ભાઈબંધ ને ધંધે લગાડી દીધો. વાત ક્યાં કેવી છે કે અલ્તાભાઈ ની દુકાન બંધ છે તો બાજુની દુકાનમાં આપણે આવી ગયા છે કોટિંગ લેવાનું. ફાઇનલી આપણે આ કોટિંગ ગમી ગયું છે. હવે તો કાયદેસર આપણો ભાઈબંધ ધંધે લાગી ગયો, કારણ કે હું સુતરી જ મળે ને નીચે આપણને ગોતે છે ક્યાં છે. થોડીક વાર તો આપણો ભાઈબંધ હાફા થઈ ગયો, ક્યાં વહી ગયો ભાઈ, ઉપર જ છો. તો ફાઇનલી એને આપણને ગોતી લીધું છે. આ પર જાણે કે બહાર કાઢી નથી થવાતી, લિફ્ટ માં હેકણે નથી રહેતા. એમાંથી ઉતરીને પછી આપણે આવીએ ખેટલા આપણને ચા પીવા. આપણા ભાઈબંધે તો મફત ની ચા બહુ પીધી ને હવે યુટ્યુબ નો ગાંડો પૈસો દેખાણો, કારણ કે બિસ્લેરી ના પાણી થી આપણે મોટું તો સોખા એવા ધ્યાનથી આપણે જોઈ છે, કેમ આપણને બધી ખબર જ પડતી હોય ભાઈ. આ તો વિડીયો બનાવવા કરવો પડે ને આપણા ભાઈબંધની પસંદ જોવો છે ને છોકરીઓ જેવી. ને મુકા કાકાના શોરૂમમાં જઈને આપણે મફતની ટી-શર્ટ પહેરી લીધી છે, 4-5 કિલોના તો ફોટા પાડી લીધા. આપણા ભાઈબંધને આ પેન્ટ ગમી ગયું છે, પણ આપણે કિંમત તો પેલા આશરો કાઢવાનો છે. શું આ તો 999 છે, આ તો આપણી ઓકાતની બહાર છે ને આપણે જે ફોનમાં કોટિંગ ચડાવ્યું હતું કેવું લાગે જયારે કમેન્ટ તો કરી દેજો. મુકા કાકાના શોરૂમમાં પ્લેટ તો લઈ લીધી, પણ આપણે જમવાનું ક્યાં મળશે? લે ભાઈ જમવાનું નામ લીધું ને વેટર તો અહીં જમવાનું લઈને આવી ગયા. કોણ કોણ મારી જેમ નાનપણમાં ટોપરાનું તેલ લાગતા? આપણા ભાઈબંધને તો ક્યાંય ઘરની બહાર કાઢે જેવા નથી, જ્યાં જોઈને લખણ ચાલુ કરી દે છે. બેગ તો આપણે લેવી છે, પણ આપણે ભરવા કોણ